વાલા બીજું છે, જ્યાં પ્રચાર કરવામાં આવ્યો હતો તે સ્થાન. સુવાર્તા પ્રચાર કરવી જોઈએ. ક્યાં પ્રચાર થયો તે પણ બાઇબલમાં લખ્યું છે. સૌથી પહેલા બેથલેહેમની આસપાસના ગામમાં, જ્યારે લોકો દુકાળમાં ફસાયેલા હતા, જે પરમેશ્વર પર તેમણે વિશ્વાસ કર્યો, તેમણે તેમની ખબર લીધી, યહોવાએ તેમનું સ્મરણ કર્યું, તેમને ભોજન વસ્તુ પૂરી પાડી, તેમને દુકાળમાંથી ભયંકર એવા સંકટમાંથી છોડાવીને સૂકા જીવનને ફળવંત એવા બનાવીને ઉજ્જડ પ્રદેશમાં પરમેશ્વરે પાણીની ધારા વરસાવી, અરણ્યની અંદર પરમેશ્વરે તેમને માટે માર્ગ તૈયાર કર્યો, તેમના જીવનોને ફળવંત બનાવ્યા. વલાઓ સાંભળો, શુભ સંદેશ શું હતો? ભૂખ અને પ્યાસથી તડપતી આ પ્રજાને સ્મરણ કરનારા પરમેશ્વર છે, તેમણે એમને સ્મરણમાં રાખ્યા છે. એવો શુભ સંદેશ તે દિવસે કોઈએ પ્રચાર કર્યો. એટલા માટે શું થયું જાણો છો? મોઆબમાં જે રહેતી હતી, ફળ રહિત દુર્ભાગ્યનું જીવન જીવતી એવી નાઓમી આ શુભ સમાચાર સાંભળી શકી. ફળ વગરનું જીવન જીવતી આ સ્ત્રી પરમેશ્વરે કરેલા ઉપકારના વિષયમાં, પરમેશ્વરે કરેલા અદ્ભુત કાર્યના વિષયમાં સાંભળી શકી. કારણ શું છે કે શુભ સંદેશ પ્રચાર કરવામાં આવ્યો. કોઈએ કૃપા કરીને એ શુભ સંદેશ મોઆબ દેશ સુધી પહોંચાડ્યો. વલાવ, જે સત્ય તમે જાણો છો, ખ્રિસ્તના સુવાર્તાને, એ સત્યને પ્રચાર કર્યા વગર જો આપણે ચૂપ રહીએ તો આપણા માટે સારું છે? એકવાર વિચારો, આ તો આનંદના સમાચારનો દિવસ છે. જો આપણે ચૂપ રહીશું તો સારું નથી. આવતીકાલના દિવસે આપણા ઉપર આવી ના પડે એટલા માટે આજના દિવસે આ સુવાર્તાને, આ સંદેશને જણાવીએ. નાઓમીએ યહોવા પરમેશ્વરે પોતાના લોકોને સ્મરણ કર્યા છે. એ જો સાંભળી શકી તો કોઈ પ્રચાર કર્યો છે. વલાઓ, એક છોકરો સન્ડે સ્કૂલમાં સૂતો રહેતો હતો, જેના લીધે બાકીના લોકોને પરેશાની થતી. સન્ડે સ્કૂલના ટીચરે તેની મમ્મીને જણાવ્યું હતું, તમારા દીકરાને સન્ડે સ્કૂલ ના મોકલશો, તે તો અહીંયા સૂઈ જાય છે, તેના સૂઈ જવાના લીધે બીજા બાળકો ડિસ્ટર્બ થાય છે, તેને ના મોકલશો. તે માએ કહ્યું કે ઘરમાં બીજા કોઈ પુરુષ નથી, પતિ નથી, પિતા પણ નથી, તે તો આખો દિવસ મહેનત કરીને કામ કરે છે. આ રીતે કામ કરવાને લીધે તેની ઊંઘ કદાચ પૂરી થતી નથી, તે સૂઈ જાય છે. હું તમને એક વાત જણાવું. શું છે? જણાવો. અમારો દીકરો આવીને અમારા ઘરમાં સૂઈ જાય તે કરતાં પ્રભુની ઉપસ્થિતિમાં આ રીતે સૂઈ જાય તો કદાચ પ્રભુ દયા કરશે, મારા દીકરા પર દયા કરશે. હું શું ચાહું છું કે સૂતા સૂતા પણ કદાચ તેના કાનમાં કોઈક સારું વચન પડી જાય, કૃપા કરી તેને મના ના કરશો. વિનંતી કરી. તે દીકરાને માટે તે માની એવી આશા હતી કે એમનો દીકરો તે ઉદ્ધાર પામે, એ માની તરસ. સન્ડે સ્કૂલના ટીચર તે વાત સાંભળીને ખૂબ પ્રભાવિત થયા. એક દિવસ સન્ડે સ્કૂલના ટીચર વિચાર કરતા હતા. આ દીકરાની યાદ આવી. તેમણે વિચાર્યું, મારે કોઈ પણ રીતે આ છોકરાને મળવું છે. વિચારીને જ્યાં કામ કરતો હતો તે જગ્યાએ ગયા. તે છોકરો ચપ્પલની એક મોટી દુકાનની અંદર સ્ટોરમાં કામ કરી રહ્યો હતો. આ સન્ડે સ્કૂલના ટીચર ત્યાં આગળ જઈને કહ્યું, હું તને વાત કરવા આવ્યો છું. શું છે સર? તારા વિષયમાં હું ઘણું વિચારું છું. જો તું મરી જઈશ તો નર્કમાં જઈશ, ત્યાં બળવું પડશે. એ તો ભયંકર સ્થાન છે. તારે ત્યાં આગળ ના જવું પડે એવી આશા રાખું છું. તે છોકરાએ કહ્યું કે મારા માટે તમે આટલી શ્રદ્ધા રાખો છો, મારા વિશે આટલું વિચારો છો, તો બેસો સર. શા માટે મારા વિશે આટલું બધું વિચારો છો? તે સન્ડે સ્કૂલના ટીચરે તેને જવાબ આપ્યો, તને અનંત જીવન મળે માટે. મનુષ્યનો જીવન અનંતકાળ નથી. માણસનું મરણ ક્યારે થશે ખબર નથી. એ દિવસ આવે તે પહેલા, મરણનો દિવસ આવે તે પહેલા માણસે ઉદ્ધાર પામી લેવો જોઈએ. માટે તું આજે જ પ્રભુ ઈસુનો સ્વીકાર કરી લે. પ્રભુ ઈસુનો સ્વીકાર કર. પ્રભુએ તારા માટે જીવ આપ્યો છે, તને જીવન કરતાં વધારે પ્રેમ કરે છે. મારી વાત સાંભળો. એ સન્ડે સ્કૂલના ટીચર જે રીતે એ છોકરાને વિનંતી કરતા હતા, ત્યારે તે છોકરાને લાગ્યું, મારા માટે આ સન્ડે સ્કૂલના ટીચરને આટલો બધો પ્રેમ છે તો હું નાશમાં જવાનો છું, મારે કેટલો વિશ્વાસ રાખવો જોઈએ. સર,
જેવું તમે કહો છો હમણાં જ હું પ્રભુ ઈસુનો સ્વીકાર કરીશ, બતાવો હું શું કરું? તું પોતાની ભૂલોને સ્વીકાર અને પ્રભુ ઈસુને ઉદ્ધાર કરતા સ્વીકાર કર. કહેવાથી ત્યાં આગળ જ ઘૂંટણો નમાવ્યા અને છોકરાએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો. પ્રભુ ઈસુને ઉદ્ધાર કરતા તરીકે સ્વીકારી લીધા. આ રીતે છોકરાએ ઉદ્ધાર પામીને પ્રભુમાં મોટો થતો ગયો. અમેરિકા દેશને, એ જ પ્રમાણે યુરોપને જેમણે સુવાર્તા દ્વારા ભરી દીધા, એમનું નામ હતું D.L. મૂડી. એક મહાન અને અદ્ભુત સુવાર્તાના પ્રચારક, દેશોને હલાવી નાખ્યા. વલાઓ, તેમણે ઘણા બધા દેશોને હલાવી નાખ્યા. આજે પણ D.L. મૂડીજીનું નામ મોટું છે. આજે પણ તેમણે સ્થાપિત કરેલી મંડળીઓ છે, તેમણે સ્થાપિત કરેલી બાઇબલ કોલેજો પણ આજે છે. એક મોટી ઓળખાણ પ્રાપ્ત કરેલ આ D.L. મૂડીજી છે. તેઓ ઉદ્ધાર પામ્યા. તેનું કારણ શું છે? એક વ્યક્તિએ સત્યને છુપાવ્યા વગર આ બાળકની આગળ તેમણે સુવાર્તાનું સત્ય બતાવ્યું. વાલા ભાઈઓ તથા બહેનો, આજે તમારા ઘણા બધા સગા સંબંધીઓ નિરાશ હતાશ છે. ઘણા બધા તમારા મિત્ર લોકો પાપમાં જીવન જીવતા, પાપના એ દળદળની અંદર તેઓ ફસાયેલા છે. એ પાપના દળદળમાંથી બહાર કાઢી લાવનાર પરમેશ્વર છે. એ જાણવા છતાં ચૂપ રહેવું તમારે માટે ક્યાં સુધી ભલું છે જણાવો. આ નાઓમીએ એ સંદેશને ક્યાં સાંભળ્યો? મોઆબ દેશની અંદર. પહેલું છે એ સુવાર્તાને પ્રગટ કરવામાં આવી. પરમેશ્વરે જે બેથલેહેમમાં કર્યું એ સત્યને, એ શુભ સંદેશને કોઈના કોઈ વ્યક્તિએ મોઆબમાં જણાવ્યું. તે શુભ સંદેશ અહીં તહીં થઈને ધીરે ધીરે નાઓમી સુધી પહોંચી ગયો. કારણ શું હતું? જેમણે ભલાઈ પ્રાપ્ત કરી તેઓ ચૂપ ના રહ્યા. ભલાઈ કરનારા પરમેશ્વર વિશે જણાવ્યું. તમારે પણ કહેવાનું છે. પોતાના ઘરમાં કહીએ, સગા સંબંધીઓને કહીએ, પોતાના મિત્રોને કહીએ. તમારા પરિચયમાં જે લોકો છે, જે સત્યને તમે જાણો છો, જે સત્ય તમે પામ્યા છો તે જણાવો. બીજું, પ્રચાર કરવામાં આવેલ સ્થાન, ક્યાં પ્રચાર કરવામાં આવ્યો હતો? બાઇબલમાં આપણે જોઈએ છે મોઆબ તો અન્ય ધર્મી જાતિનો દેશ છે કે જે અન્ય ધર્મી લોકો છે. તે લોકો પ્રભુના લોકો નથી. અન્ય જાતિથી ભરાયેલા એવા દેશની અંદર પરમેશ્વરનો સંદેશ આપવામાં આવ્યો. પ્રભુનો સંદેશ ક્યાં પ્રચાર કરવામાં આવે? એ પ્રભુના અન્ય જાતિના લોકો મધ્યે, જે લોકો નાશમાં જઈ રહ્યા છે તેમની મધ્યે પ્રભુનો સંદેશ આપવામાં આવે. ગીતશાસ્ત્ર 96 આવો વાંચીએ. સ્પષ્ટ રીતે બાઇબલમાં લખવામાં આવ્યું છે ક્યાં આગળ સુવાર્તા આપવી જોઈએ, કેવી રીતે સુવાર્તા આપવી જોઈએ. ગીતશાસ્ત્ર 96 10મા વચનની પહેલી લાઈન વાંચીએ. જાતિ જાતિઓ મધ્યે પ્રગટ કરો કે યહોવા રાજા મહાન છે. ક્યાં આગળ સુવાર્તા સંભળાવવાની છે? જાતિ જાતિના લોકો મધ્યે. જો તમારે માછલીઓ પકડવી હોય તો ક્યાં પકડી શકાય? સમુદ્રમાં, નદીમાં, તળાવમાં, પરંતુ સ્વિમિંગ પુલમાં નહીં. સ્વિમિંગ પુલમાં માછલી પકડવા જતા કોઈ ફાયદો નહીં થાય. એ જ રીતે સુવાર્તાનો સંદેશ કેવળ મંડળીની મધ્યે પ્રચાર નથી કરવાનો. વચન મંડળીમાં પ્રચાર કરવાનો છે, પરંતુ સુવાર્તાનો સંદેશ જેઓ નાશમાં જાય છે પ્રચાર કરવાનો છે. કેવી રીતે પ્રચાર કરવાનો છે પણ બાઇબલમાં છે. ગીતશાસ્ત્ર 96 અને બીજું વચન, યહોવાને માટે ગાઓ અને તેમના નામને ધન્યવાદ આપો દિન પ્રતિદિન તેમણે કરેલા ઉદ્ધારને. શું લખ્યું છે? શુભ સંદેશ સંભળાવતા રહો પ્રતિદિન. અન્ય જાતિ મધ્યે તેમનો મહિમા અને દેશ દેશ મધ્યે લોકો મધ્યે તેમના આશ્ચર્ય કર્મનું વર્ણન કરતા રહો. વર્ણન કરો રોજે રોજ. અન્ય જાતિ મધ્યે સુવાર્તા સંભળાવો. ખ્રિસ્તે જે કરવાનું હતું વધસ્તંભ પર તેમણે કર્યું છે. વાલાઓ, મનુષ્યને જે પ્રેમ કરવાનો હતો તે તેમણે પ્રેમ કર્યો છે. મનુષ્યને માટે પોતાનું જીવન તેમણે બલિદાન કર્યું છે. પોતાનું જીવન સમર્પણ કરી દીધું. બધું સમર્પણ કર્યા પછી પ્રભુ ઈસુએ એક વચન આપ્યું શિષ્યોને આપણને કે જઈને તે પ્રગટ કરો. તેમણે જે કરવાનું હતું તે કર્યું હતું. હવે કોઈ પણ મનુષ્યએ નર્કમાં જવાની, દંડ પામવાની કોઈ જરૂર નથી, કેમ કે મનુષ્યના પાપને સારું તેમણે બલિદાન આપ્યું છે. હવે કોઈએ નર્કમાં જવાની જરૂર નથી. મારા પર વિશ્વાસ કરવો પૂરતું છે. મારા એ બલિદાન પર વિશ્વાસ કરવો પૂરતું છે. જેટલા લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, પરમેશ્વરના સંતાન બનવાનો અધિકાર પામે છે, એ તમે જણાવો.
આખા જગતમાં જઈને આખી સૃષ્ટિના લોકોને સુવાર્તાનો સંદેશ આપો. મેં મારું કામ પૂરું કર્યું, તમે તમારું કામ કરો. વલાઓ, એક છોકરો એક ઝરણામાં પડી ગયો. તે ઝરણું ખૂબ જ તીવ્ર ગતિથી વહેતું હતું. તે ઝરણું વહેતા વહેતા એકદમથી પહાડની ઉપરથી ખીણમાં પડી જાય એવું સ્થાન હતું. છોકરાને તરતા આવડતું નહોતું, તે પડી ગયો. કિનારે ઊભાયેલા લોકો તે જોતા હતા, બૂમો પાડતા હતા. છોકરાને બચાવો, બચાવો એમ કહીને બૂમો પાડતા હતા. પાસે જવાની કોઈની હિંમત નહોતી, કેમ કે જો કોઈ એ ઝરણામાં ઉતરી જાય તો તે પણ એ ઝરણાના પાણીના વહેણની અંદર જશે અને તે ખાઈની અંદર પડી જશે. હવે કોઈ બચાવનો માર્ગ નથી. એટલામાં એક વ્યક્તિ દોડતો દોડતો આવ્યો. પોતાની કમર પર તેણે દોરડી બાંધી અને કહ્યું, જુઓ, હું પાણીની અંદર જાઉં છું. એ છોકરાને હું પકડી લઈશ અને જ્યારે હું તમને બૂમ પાડું કે ખેંચો, ત્યારે તમારે તરત જ આ રસ્સીને જોરથી ઉપર ખેંચવાની છે. જો તમે બરાબર રસ્સીને ખેંચી લેશો તો મારો પ્રયાસ સફળ થઈ જશે. આપણે તેને બચાવી શકીશું. શું તમે રાજી છો? બધાએ કહ્યું, હા, અમે રાજી છીએ. બધાએ કહ્યું, ઠીક છે. તેણે પોતાના જીવની પણ પરવા કર્યા વગર પાણીમાં કૂદી પડ્યો. તરતા તરતા જે વહેણમાં વહેતો હતો એ છોકરા સુધી આ ભાઈ પહોંચી ગયા. આ રીતે છોકરા સુધી તે પહોંચતો હતો. બધા જોતા હતા, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે. એ ખીણમાં પડી જતા પહેલા શું છોકરાને પકડી શકશે, શું છોકરાને બચાવી લેશે? આ રીતે આખી ભીડ ખૂબ જ આશ્ચર્યમાં જોતી હતી, આશાથી રાહ જોઈ રહી હતી. તેમને આશ્ચર્ય થતું હતું, રાહ જોતા હતા. બધા એક સાથે તાળી પાડવાનું શરૂ કર્યું, કારણ જાણો છો, જેમ તેણે કહ્યું હતું, જઈને તે છોકરાને પકડી લીધો. આ રીતે છોકરાને પકડ્યા પછી જોરથી બોલવા લાગ્યા, રસ્સીને ખેંચો. તેણે એ પ્રમાણે કહ્યું, રસ્સીને ખેંચી લો, રસ્સીને ખેંચી લો. છોકરો હવે મારા હાથમાં છે. જીવના જોખમથી છોકરાને મેં બચાવ્યો છે. હવે તમે પોતાનું કામ કરો, રસ્સીને ખેંચી લો. આ રીતે જોરથી બૂમ પાડતા હતા. ત્યારે જેઓ જોરથી તાળી પાડતા હતા વિચારવા લાગ્યા, સાચું છે, રસ્સી ખેંચવાની છે. વિચારીને જોયું તો ક્યાં આગળ રસ્સી એ તો ખૂબ જ પહેલા જ પાણીની અંદર વહી ગઈ. કોઈએ રસ્સી પકડી નહોતી. અરે, દોરી ક્યાં છે? જીવની બાજી લગાવીને આ વ્યક્તિએ છોકરાને જીવ બચાવ્યો, તેને પકડી લીધો અને કહ્યું કે હવે તમે તમારું કામ પૂર્ણ કરો. ત્યારે ખેંચો, દોરડું ખેંચો, રસ્સી ખેંચો. રસ્સી ક્યાં છે? ખૂબ જ પહેલાથી જ રસ્સી તો વહી ગઈ. આ લોકો પર આશા રાખીને જે વ્યક્તિ છોકરાને બચાવવા માટે કૂદી પડ્યો, એ છોકરા સુધી પહોંચી ગયો, તેને બચાવ્યો. પણ જેમણે વચન આપ્યું હતું તેમણે વચન પૂરું ના કરી શક્યા. કિનારે ઉભેલા લોકોની ભૂલને લીધે તેણે કરેલા એ બલિદાનનું કોઈ પણ મહત્વ ન આવ્યું. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો, 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુએ આ જ પ્રમાણે આપણા માટે કર્યું. તેઓ સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર આવી ગયા. નાશમાં જનારા લોકોને માટે પોતાના પ્રાણને પણ પરવા કર્યા વગર તેઓ પૃથ્વી પર આવી ગયા. મને અને તમને બચાવવાની પ્રક્રિયામાં વધસ્તંભ પર પોતાનો પ્રાણ બલિદાન કર્યો. મનુષ્યને બચાવવાની કોશિશની અંદર પોતાના પ્રાણને આપીને તેઓ કહે છે, મેં મારું કામ પૂરું કર્યું, હવે તમે તમારું કામ કરો. સુવાર્તાની દોરીને પકડી લો. તમારો પ્રયાસ તમે કરો. પરંતુ ક્યાં? આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા બલિદાનને ખૂબ જ આનંદથી મનાવીએ છીએ, ગીતો ગાઈએ છીએ અને ખુશીથી આત્મા અને સચ્ચાઈથી આરાધના કરીએ છીએ એમ વિચારીએ છીએ, પણ પોતાની જવાબદારીને ભૂલી જઈએ છીએ. હું પૂછું છું, જો જવાબદારીને ભૂલી જઈએ તો પ્રભુ ઈસુએ વધસ્તંભ પર આપેલા બલિદાનનું શું કોઈ મહત્વ છે? જેમણે રસ્સી પકડવાની હતી, જો તેઓ રસ્સી ના પકડે તો જેના લીધે એ વ્યક્તિએ એટલું મોટું બલિદાન આપ્યુંનું મહત્વ શું કોઈ બાકી રહે? આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો, મારી તમારી જવાબદારી છે. સુવાર્તાનો સંદેશ લઈ જવાની જવાબદારી પરમેશ્વરે મારા અને તમારા પર મૂકી છે. 2000 વર્ષ પહેલા પ્રભુએ એક આજ્ઞા આપી કે તમે આખી સૃષ્ટિમાં જઈને આખી પૃથ્વીને સુવાર્તા સંભળાવો. મેં મનુષ્યને જીવથી વધારે પ્રેમ કર્યો, તેમના માટે પોતાનો જીવ આપ્યો, રક્ત વહેવડાવી દીધું. જઈને જણાવો. આ રીતે જો તેઓ વિશ્વાસ નહીં કરે તો તેઓ વિશ્વાસ ન કરવાને લીધે નર્કમાં જશે. તમે જણાવો. શું પ્રભુની જવાબદારી આપણે સ્વીકાર કરીશું
કે પછી પ્રભુની આજ્ઞાને ભૂલી જઈને, પ્રભુએ કરેલા ભરોસાને આપણે ભૂલી જઈને, પ્રભુએ આપેલ સુવાર્તાને પ્રગટ કર્યા વગર આપણે રહીશું? શું એમ કરીશું? પવિત્ર પરમેશ્વર પિતા, સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરી માટે આભાર. તમારા સત્યને અમારે છુપાવવાની કોઈ જરૂર નથી. તે અમારે પ્રગટ કરવાનું છે, પ્રચાર કરવાનો છે. અન્ય જાતિ મધ્યે તમારા શુભ સંદેશને, તમારા સુવાર્તાના સંદેશને અમારે પ્રચાર કરવાનો છે. એ તો મંડળી તરીકે અમારી જવાબદારી છે અને વ્યક્તિગત સ્વરૂપે આપવામાં આવેલી જવાબદારી છે. આ સત્યને, વાસ્તવિકતાને જાણીને જીવવાની જવાબદારી આપજો. પિતા, આ સંદેશ જેઓ સાંભળે છે, અમે લોકો આગળ તમારા પ્રેમને વહેંચી શકીએ તેવી કૃપા કરજો. અમે તમારી કૃપાનો સ્વાદ ચાખેલા છે, બીજાને પણ પહોંચાડી શકીએ કૃપા કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગે છે પિતા. આમેન. અમારું એડ્રેસ: કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.